વકફ સુધારા વિધેયક વિરુદ્ધ અસદુદ્દીન ઓવૈસીએ સરકાર પર આક્ષેપ કર્યા. દિલ્હીમાં વકફ સુધારા વિધેયકને લઈને રાજકીય ચર્ચા તેજ થઈ છે. એઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા આરોપ લગાવ્યો કે બીજેપીના સાંસદોએ સંખ્યાના આધારે સંશોધન પસાર કરાવી લીધા, જ્યારે વિરોધ પક્ષના સંશોધનો નામંજૂર કરવામાં આવ્યા. આ વિધેયકનો ઉદ્દેશ્ય વકફ સંપત્તિ સંચાલનને વધુ પારદર્શક અને સુવ્યવસ્થિત બનાવવો છે. સરકારનું માનવું છે કે આ નવા સુધારાથી વકફ સંપત્તિનો દુરુપયોગ અટકાવી શકાશે અને સંચાલનને વધુ સશક્ત બનાવવામાં આવશે. સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ આ વિધેયક વિરુદ્ધ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે વિધેયકની અંતિમ રિપોર્ટ રજૂ કરવામાં આવી છે, પણ તેમાં વિપક્ષના સૂચિત સુધારાઓ મંજૂર કરવામાં આવ્યા નથી. સરકારે માત્ર પોતાનું સંશોધન પસાર કરાવ્યું છે, જે વકફ સંપત્તિ પર નિયંત્રણ મેળવવાની એક કોશિશ છે. તેમણે વધુમાં કહ્યું કે આ સુધારો વકફ સંપત્તિના અધિકારીને નબળા કરવાની દિશામાં એક પગલું છે. અમે જે સંશોધનો મૂક્યા હતા તે વિધેયકને વધુ સંતુલિત બનાવી શકે છે, પણ તેમણે ફગાવી દેવામાં આવ્યા. સરકારનું કહેવું છે કે આ વિધેયક માત્ર વકફ સંપત્તિમાં પારદર્શિતા અને ગેરકાયદેસર આક્રમણ અટકાવવાના હેતુથી રજૂ કરવામાં આવ્યું છે અને સરકારના દાવા મુજબ આ કોઈ સમુદાય વિરુદ્ધ નહીં, પણ વકફ બોર્ડના સંચાલનને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી સુધારો છે. વિરોધ પક્ષના નેતાઓએ આરોપ લગાવ્યો કે આ વિધેયક વકફ બોર્ડના સંચાલનમાં સરકારના હસ્તક્ષેપને વધારશે અને તેઓનું કહેવું છે કે આ સંશોધન વિના વ્યાપક ચર્ચા કરાવીને પસાર કરવામાં આવી રહ્યું છે, જે લોકશાહીના સિદ્ધાંત માટે ખતરનાક છે. આ વિધેયકને લઈને સંસદમાં ભારે ચર્ચા થઈ હતી. જ્યાં વિપક્ષના નેતાઓએ વિધેયક પસાર કરવાની પદ્ધતિ પર સવાલ ઉઠાવ્યા હતા, ત્યાં બીજેપીના નેતાઓએ તેને વકફ સંપત્તિને સુરક્ષિત કરવાના એક સુધારાત્મક પગલા તરીકે દર્શાવ્યું અને વકફ સુધારા વિધેયકને લઈને અસદુદ્દીન ઓવૈસીને તીવ્ર પ્રતિક્રિયા બાદ આ એક મહત્વપૂર્ણ રાજકીય મુદ્દો બની ગયો છે. સરકાર માટે આ વિકાસ અને સંચાલન સુધારવા માટેનો પ્રયાસ છે, જ્યારે વિપક્ષ માટે અલ્પસંખ્યકોની સંપત્તિ પર કાબુ મેળવવાની યોજના છે. હવે જોવું રહ્યું કે આ વિધેયક રાજ્યસભામાં શું વળાંક લે છે અને સરકાર વિરોધ પક્ષની ચિંતાઓ પર શું ધ્યાન આપશે કે નહીં. जो फाइनल रिपोर्ट दी गई है और जो बीजेपी के एमपीज ने जो अमेंडमेंट्स दिए, जो उनकी न्यूमेरिकल स्ट्रेंथ के ऊपर उन्होंने उसको पास करवा लिया और अपोजिशन ने जो अमेंडमेंट्स दिए उसको हम लोग पास नहीं करवा सके क्योंकि हमारे पास स्ट्रेंथ नहीं थी. सच्चाई ये है कि पहले तो आप ये जानिए कि वक्फ बोर्ड जो है वो मुसलमानों के उन प्रॉपर्टीज़ के लिए है जिसको हमारे बुजुर्गों ने दान दिया था, अपनी प्रॉपर्टी को दान दिया अल्लाह के नाम पर. उसमें मेंबर आप बना रहे हैं नॉन मुस्लिम को नंबर 1, और उसमें नॉमिनेट करेंगे. इलेक्शन नहीं होगा अभी स्टेट वक्फ बोर्ड में. आप नॉमिनेट करेंगे तो उसमें मेजॉरिटी नॉन मुस्लिम मेंबर्स भी हो सकते हैं. उसमें सेंट्रल वक्फ काउंसिल में भी ऐसा ही होगा. दूसरी बात यह है कि लिमिटेशन एक्ट हिंदू एंडोमेंट बोर्ड पर, सिख के गुरुद्वारा के ऊपर, क्रिश्चियंस पर अप्लाई नहीं होता, तो वक्फ बोर्ड पर क्यों लिमिटेशन एक्ट अप्लाई करने जा रही है सरकार. तीसरा यह है कि कलेक्टर या उसके अबाव ऑफिसर्स को कोई पावर ही नहीं है. आप उनको पावर देकर एग्जीक्यूटिव कंट्रोल करना चाह रहे हैं. चौथी बात यह है कि वक्फ बाय यूज़र, जो वक्फ बाय यूज़र है जिसको बाबरी मस्जिद, राम मंदिर में सुप्रीम कोर्ट ने अपहेल्ड किया, उसके पैराग्राफ्स लिखे उसके बारे में, उस जजमेंट के मुताबिक राम मंदिर बन गई, और उस जजमेंट में जो वक्फ बाय यूज़र के बारे में सुप्रीम कोर्ट ने कहा है, सरकार उसके बरक्स, उसका अपोजिट काम कर रही है. ऐसे कई अमेंडमेंट जो सरकार पेश की और फिर इस जेडब्ल्यूसी में उसको बीजेपी के और उनके अलाइज ने पास किया, उससे वक्फ बोर्ड ख़त्म होकर रह जाएगा. ऑन पैरिटी, जब हिंदू एंडोमेंट बोर्ड्स में नॉन हिंदू नहीं बन सकता तो नॉन मुस्लिम कैसे बनेगा. यहाँ पर सिर्फ गुरुद्वारा प्रबंधक कमेटी में सिख ही बन सकता है. आप यहाँ पर क्यों बनाना चाह रहे. और एंक्रोचर्स को आप रिवॉर्ड कर रहे हैं लिमिटेशन एक्ट अप्लाई करके. ट्राइब्यूनल में आप क्या करने जा रहे हैं. तो ये तमाम चीज़ें, इससे एक ही मकसद है कि जितनी वक्फ प्रॉपर्टीज़ है सरकार उसको छीनना चाह रही है, जिसमें मस्जिद भी है, दरगाह भी है, खानखा भी है, कब्रस्तान भी है.